શ્રી જીવ વિચાર સૂત્ર જેની શરૂઆત આપણે કરીએ છીએ, અને સૌ પ્રથમ આ વસ્તુને બરોબર ક્લિયરલી સમજી લઈએ કે જૈન શાસનો બહુ જ અમૂલ્યમાં અમૂલ્ય ગ્રંથ છે. કારણ કે ધર્મ શબ્દની જ્યારે જુદી જુદી ડેફિનેશનો આવે છે ત્યારે એક ડેફિનેશન એ પણ છે કે જૈણા એ ધર્મ. સમજાય છે? ક્યાંક આજ્ઞા એ ધર્મ આવે, ક્યાંક ઉપયોગી ધર્મ આવે, અને ક્યાંક જૈણા એ ધર્મ આવે, ક્યાંક અહિંસા એ ધર્મ આવે. તો આજે જૈણા એ ધર્મને સમજવા માટે પરમાત્માએ અનેક વસ્તુઓ બતાડી. શ્રી ગણધર ભગવંતોએ જીવાભિગમ, શ્રી જીવાભિગમ નામના આગમો, પન્નવણા નામના આગમોની અંદર જે રીતે પણ શક્ય હતું, જે આપણા માટે યોગ્ય હતું, એ બધું જ એમણે સરસ મજાનું મૂક્યું છે. હવે આ કાળની અંદર આપણી એવી ક્ષમતા નથી, આપણી એવી યોગ્યતા પણ નથી કે આગમોને સમજી શકીએ, જાણી શકીએ. તો આપણા જ વડીલોએ, આપણા જ મહાપુરુષોએ, એમાં પણ વીર સંવત લગભગ 1004 થયેલા આચાર્ય ભગવાન શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજાએ બધામાંથી સમરી કરીને 51 ગાથાનું એક સરસ મજાનું સૂત્ર આપણા માટે બનાવ્યું. સમજાય છે? જો આ બધા મહાપુરુષો આપણા માટે આ બધું મૂકીને ગયા છે, કેટલા બધાનું ઋણ ચૂકવવાનું છે સમજો. કયા ભાવમાં કેવી રીતે આ બધાના ઋણ ચૂકવશું ને કોઈ આઈડિયા નથી આપણને. શ્રી અરિહંત થી લઈને ગણધર ભગવંતોથી લઈને દરેક મહાપુરુષોના ઋણ આપણા મસ્તકે છે. બસ એક ઋણ ચૂકવવાનો અવસર છે કે આ ગ્રંથને જાણીને, સમજીને આપણા જીવનમાં વધુમાં વધુ જૈણાનું પાલન થાય. એક સંકલ્પ સાથે આગળ વધી આ ગ્રંથની મહામંગલકારી શરૂઆત કરીએ છીએ. આ ગ્રંથ આપણા સુધી પહોંચાડ્યો જેણે છે, આ ગ્રંથ જેણે લખ્યો છે, આ ગ્રંથની પ્રેરણા જેના થકી મળી છે, આ ગ્રંથનું મૂળ જે આગમો છે, આ ગ્રંથના અને આગમોના મૂળમાં શ્રી ગણધર ભગવંતો અને એના મૂળમાં અનંત અરિહંતો, એ સર્વેના ચરણોમાં વંદના કરી સૌ પ્રથમ ગાથા ભુવન પૈવમ વીરમ નમિયુણ ભણામી અબુહ બોહત્થમ જીવ સ્વરૂપમ કિંચીવી જહ ભણ્યમ પુવ્વસુરીમ. સરળ ભાષામાં સમજાવવાની એ કોશિશ કરે છે કે ભુવનમાં દીપક સમાન એવા શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને હું, એટલે કે જે ગ્રંથકાર શ્રી છે એ કહી રહ્યા છે કે હું અબુદ્ધ જીવોના બોધ માટે, અબુદ્ધ એટલે આપણા જેવા, જેની પાસે સમજણો ઓછી છે, અધૂરી છે, નથી, એવા જીવોને બોધ માટે જીવનું કઈક સ્વરૂપ, એટલે કે આંશિક સ્વરૂપ છે તો ઘણું બધું, પણ આંશિક સ્વરૂપ હું કહીશ. હવે હું જે કહેવાનો છું, એટલે કે આચાર્ય ભગવાન કહી રહ્યા છે કે હું જે કહેવાનો છું એ હું મારી બુદ્ધિથી નહીં કહું. જહ ભણ્યમ પુવ્વસુરીહિમ, જે મારા પૂર્વજો કહીને ગયા છે, જે વડીલો કહીને ગયા છે, જે આગમોમાં લખાઈને ગયું છે, એ જ બધી વસ્તુઓ હું અહીંયા પ્રેઝન્ટ કરીશ. આપણે ત્યાં વર્ષોથી એક પરંપરા ચાલે છે, કોઈ પણ ગ્રંથની શરૂઆત કરવી હોય ને સૌથી પહેલા પરમાત્માને નમસ્કાર કરવાના છે, ઉપકારીઓને યાદ કરવાના છે, પછી આ ગ્રંથની અંદર જે વસ્તુ બતાવવાની છે એનું આખું વર્ણન આવે છે. હવે જુઓ, સરસ મજાની પહેલી ગાથાની અંદર શરૂઆત એવી રીતે જ કરી છે. વીર પરમાત્માને નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું છે. આ ગ્રંથના અધિકારી જીવો કોણ છે એની વાત કરી કે અબુદ્ધ જીવોના બોધ માટે બતાવશું. ગ્રંથ બનાવવાનું પ્રયોજન શું છે? તો કે પ્રયોજન એ છે કે લોકોના હૃદયમાં જૈણા આવે, લોકોના હૃદયમાં કરુણા આવે, લોકોના જીવનમાં દુઃખ ધીમે ધીમે ઓછા થઈ જાય. સમજાય છે? દુઃખ આપવાનું ઓછું થશે તો દુઃખ મળવાનું પણ ઓછું થઈ જશે. અનંતા જીવોના
દુઃખોનું મુખ્ય કારણ જૈનાનું પાલન નથી તે. 18 પ્રકારના પાપ તમે જોશો ને તો એમાં ક્યાંક આ જ કારણ છે. તમે જુઠ્ઠું બોલશો તો એમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હિંસા થશે. ચોરી કરશો, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયાલો બધામાં હિંસા નામનો દોષ લગભગ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને જોવા મળશે. સમજાય છે? એટલે પ્રયોજન શું છે કે તમારા અને મારા જેવા જીવોને સાચો માર્ગ બતાડીએ, જૈના તરફ પાડીએ. જે જૈના આપણી ઓળખ હતી, આપણા વ્યવહારો, જેના થકી જૈનત્વ ઓળખાતું, આટલું ચુસ્ત કોણ પાળે? જે જૈન હોય ને એ જ પાળે. પાણી ગાળી ગાળીને કોણ પીવે? જે જૈન હોય ને એ જ પીવે. સમજાય છે? તો આજે આપણી ઓળખ હતી, એ ઓળખને આપણે પાછી લાવવાની કોશિશ કરવી છે અને એના માટે આ સરસ મજાનો ગ્રંથ છે. વિષયમાં જીવોના સંબંધી વિચારો છે. સંબંધ ગુરુને આપણો છે, આ ગુરુ અને એમના પૂર્વાચાર્યોને છે. તો હવે મૂળ વસ્તુની આપણે વાત કરીએ. અહીંયા એમ કે છે કે જીવ સ્વરૂપમ કિંચિવી, જીવનું કંઈક સ્વરૂપ કહેશું. જેટલા પણ અહીંયા જોડાયા છે, કદાચ શરૂઆતના 2-3 સ્વાધ્યાયમાં તમને અમુક વસ્તુ સમજાશે અને નહીં બી સમજાય, પણ થોડી વધારે કોશિશ કરજો વધારે સમજવાની. થોડા જેમ જેમ સ્વાધ્યાય આગળ વધશે તેમ તેમ તમને ઘણું બધું સમજાતું જશે. આજે 2 વસ્તુ વધારે ક્લિયર કરવી છે. જીવનું સ્વરૂપ સમજવાનું છે. તો જીવ છે કોણ? જીવ છે શું? આખા વિશ્વની અંદર જીવ અને જડ 2 જ વસ્તુ છે. લિવિંગ થિંગ, નોન લિવિંગ થિંગ. જડ એટલે શું? જેની અંદર કોઈ પણ શક્તિ નથી, કોઈ પાવર જ નથી. ફરી રિપીટ કરું છું, જડ એટલે શું? જેની અંદર કોઈ જ પાવર નથી. એ આપણા પ્રમાણે ચાલશે, આપણા પ્રમાણે કરશે. રિમોટ દબાવું ને પંખો ચાલુ થાય, રિમોટ દબાવું અને એસી ચાલુ થાય, રિમોટ દબાવું અને ટીવી ચાલુ થાય. તો બેઝિકલી જેની પોતાની કોઈ જ શક્તિ નથી, એ બધી જ વસ્તુ શું કહેવાય? જડ. સમજાય છે? અને જેની પાસે ઘણી બધી શક્તિ છે, પણ મોટા ભાગે શક્તિ દબાયેલી છે. પણ છતાં પણ કઈક અંશે તો એની અંદર શક્તિ છે. એને કહેવાય જીવ. આપ સર્વે સુધી અવાજ ક્લિયર આવી રહ્યો છે? ઓકે. એટલે જડ અને જીવ વચ્ચેનો આ ડિફરન્સ સમજી લેજો. હજી બીજી ભાષામાં તમને સમજાવું. જેનામાં કલર છે, એટલે કે વર્ણ છે, જેની અંદર ટચ છે, સ્પર્શ આપણે કરી શકીએ છીએ. જેનામાં કલર છે એટલે કે જોઈ શકીએ છીએ, જેને સ્પર્શ કરી શકીએ છીએ, જેને સૂંઘી શકીએ છીએ, જેને સાંભળી શકીએ છીએ, જેમાંથી ટેસ્ટ આવી શકે એમ છે, જેનો પડછાયો પડે છે, જેમાંથી અવાજ નીકળે છે, આ બધું જ જડ. હવે આપણા મનમાં પ્રશ્નો થશે, હું પણ જોઈ શકું છું કલર, હું પણ સાંભળી શકું છું, હું પણ ટેસ્ટ કરી શકું છું, હું પણ સૂંઘી શકું છું, મારો પણ પડછાયો પડે છે, મારામાંથી પણ અવાજ નીકળે છે, રાઈટ? તો હું જડ કે જીવ? વાત જ્યાં સુધી પેનની હોય કે ગાડીની હોય તો સમજી શકાય છે કે એનો પડછાયો, એનો કલર બરોબર છે, સમજી શકાય છે કે એ જડ છે. પણ આ બધું મારામાં દેખાય છે ને? આઈ કેન સી માય સેલ્ફ. જો કાચમાં બધું દેખાય છે, રાઈટ? તો જે દેખાય છે એ જડ જ છે. પણ એ એક્ટિવ છે ને? અંદર કોઈક બેઠું છે જે એને એક્ટિવ રાખી રહ્યું છે. માય ફિંગર ઇઝ મૂવિંગ, રાઈટ? યુ નો વાય? સમવન ઇઝ ધેર. કોઈક તો અંદર છે જે એને આ મૂવ કરવા માટે પ્રેરણા કરે છે. જડને બરોબર સમજી લેજો. જડ જેટલું ક્લિયર સમજાશે એટલું જીવ ક્લિયર સમજાશે. અને જીવને ક્લિયર સમજ્યા પછી જ
આ જીવ વિચારને આપણે ક્લિયર સમજી શકશું. સો ફરી રિપીટ કરું છું, તમારી અને મારી આજુબાજુ જે દેખાય છે, કેટલું દેખાય છે? તો કે આખું વિશ્વ, કપડા, દાગીના, વસ્તુ, એવરીથિંગ, રાઈટ? દે ઓલ જડ. પણ જો કદાચ તમને એની અંદર મુવમેન્ટ દેખાય તો એ જડ વસ્તુ જીવના કારણે મુવમેન્ટ કરે છે, બટ જડની અંદર કોઈ કેપેસિટી નથી. એટલે તો આત્મા નીકળી ગયા પછી આ શરીર હલનચલન કરી શકે છે, સૂંઘી શકે છે. એના મરી ગયા પછી એની પાછળ કઈ પણ બોલો, એને કઈ ફરક પડે છે? નથી પડતો. કેમ? જડ છે. શાંતિથી સમજતા જાઓ આ જડ અને જીવ વચ્ચેનો ડિફરન્સ. ચલો બીજી રીતે સમજાવું. ફિલિંગ્સ એ જીવમાં હોય, જડમાં ના હોય. એક ઝાડની સામે કે કૂતરાની સામે, ચલો એ તો બધા બહુ દૂર છે, આપણા જ એક્ઝામ્પલ લઈએ. કોઈક વ્યક્તિની સામે પ્રશંસાના સારા સારા શબ્દ બોલો અને કોઈ વ્યક્તિની સામે એને ન ગમે એવા ઉતરતા તિરસ્કાર ભર્યા શબ્દો બોલો. બોલો એના વ્યવહારમાં, એના ફેસ ઉપર ચેન્જીસ દેખાશે? સમજાય છે? ફિલિંગ્સ તો બધામાં છે. હા, અમુક સાધકો એવા છે જે આ બધું સમજેલા છે, એટલે પોતાની જાતને સ્ટેબલ રાખે છે. સમજાય છે? પણ ખબર તો એમને પણ પડે છે, ફિલિંગ તો એમનામાં પણ છે. પરમાત્મા જેવા પરમાત્માની અંદર સર્વ જીવ પ્રત્યે કરુણા છે. છે? બોલો, આ કરુણાનો ભાવ જડમાં હોય? ના હોય. લાકડાઓ આપણા ઉપર આમ કન્ટિન્યુ પડતા હોય, પથ્થરો આપણા ઉપર પડતા હોય, તો પથ્થરને કોઈ ફિલિંગ હોય કે ભાઈ આને ના મારવું જોઈએ, આને ના કરવું જોઈએ? નહીં. કેમ? જડ છે. હજી એક સ્ટેપ આગળ વધીએ. જીવ બીજાને મારી પણ શકે છે અને બીજાને તારી પણ શકે છે. જીવ બધી રીતે કેપેબલ છે. જ્યારે જડ એમાંય કેપેબલ નથી, કશું જ નથી કરી શકતો. હજી એક સ્ટેપ આગળ વધુ. જીવ પોતે સુખી થઈ શકે છે અને દુખી પણ થઈ શકે છે. તમે ક્યારે કોઈ લાકડાને રડતા જોયો? કોઈ પેનને રડતા જોઈ? કેટલાય ટાઈમથી લાઈન મને મૂકી છે, કોઈ મને વાપરતું જ નથી, કોઈ મારી સામું જોતું નથી. કમ્પોઝ બોક્સની અંદર 15 પેન્સિલ ભરેલી હોય, ક્યારે કોઈ કમ્પ્લેન કરે છે આપણી સામે? સુખ દુઃખ કઈ છે? કશું જ નથી. આ બધા અનુભવો કોની પાસે છે? જીવ પાસે છે. આ જૈન શાસનમાં જીવને અને જળને બરોબર સમજી લેવું જરૂરી છે. હજી એક સ્ટેપ આગળ કહું છું. આપણી અંદર ચાલતા વિચારો, આ પણ શું છે ખબર છે? યસ, જળ છે. કારણ કે એ બી એક પૂતગલ છે. સમજો, પૂતગલોની અસર થાય છે આપણા ઉપર, પૂતગલોની અસર સામેવાળાને આપણા પર બે ઉપર થાય છે. કર્મ શું છે? ચલો, જળ છે. આ કર્મના ઉદયથી આમ થયું, આમ થયું, આ કર્મે આપવું, આમ કર્યું, આમ તો કેટલું બધું આપણે બોલીએ છીએ, રાઈટ? તો બી કર્મ જડ છે. હવે ખાલી કલ્પના કરો, કર્મ જડ છે અને આપણા પર આટલું બધું હેવી થઈ ગયું છે. બોલો,
કેમ ખબર છે? કારણ કે કર્મ બાંધવા પાછળ પણ આ પોતે જ જીવ પુરુષાર્થ કરે છે. બોલો, ઘડિયાળ પહેરવી પડે કે પહેરાઈ જાય? ચશ્મા પહેરવા પડે કે પહેરાઈ જાય? તો કર્મ બંધાય છે કે હું બાંધું છું? કારણ કે કર્મ જડ છે. અન્ડરસ્ટુડ? એટલે છે ને, હવે બોલતા જ નહીં કે મને કર્મ બંધાય છે. એમ બોલવાનું, હું કર્મ બાંધું છું. કેવું ફિલિંગ આવશે જુઓ હવે. આ બોલતા શરમ આવે. અમુક છે ને, આમ આપણે બોલી બી નથી શકતા. કોઈને સામે છે, હું છે ને બહુ બધા કર્મ બાંધું છું. સમજો શાંતિથી ફરીથી. આ જડ અને જીવ વચ્ચેનો ડિફરન્સ. આખું વિશ્વ તમારી બુદ્ધિ પ્રમાણે હોય કે સાયન્સની બુદ્ધિ પ્રમાણે હોય કે જ્ઞાનીની બુદ્ધિ પ્રમાણે, જડ અને જીવ સિવાય બીજું કશું ખરેખર નથી. બીજા દ્રવ્ય છે, પણ વ્યવહારની અંદર આપણી ભાષામાં આપણે જે કમ્યુનિકેશન્સ કે જેના આધારે વ્યવહારો ચાલે છે, મોટા ભાગે આ બે દ્રવ્ય છે. બીજા છે નવતત્વમાં આવે છે આકાશાસ્તિકાય ને ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય. અત્યારે આપણે એની વાત નથી કરવી. અત્યારે બાહ્ય જગતને અને જીવ વિચારને સમજવા આ બે પદાર્થને પહેલા ક્લિયરલી સમજી લઈએ. જડ એન્ડ જીવ. હવે જુઓ, એક પ્રશ્ન જાતને એવો પૂછવાનો કે મને જડ ગમે કે જીવ ગમે? ફરી રિપીટ કરું છું. એક પ્રશ્ન જાતને એવો પૂછવાનો કે મને જડ ગમે કે જીવ ગમે? મારે વિચાર કોનો કરવો છે, જડનો કે જીવનો? જેને બચાવવો હોય એનો વિચાર કરવાનો હોય કે જેને છોડવાનો હોય એનો વિચાર કરવાનો હોય? જે છોડવાનું છે એ તો છૂટી જ જવાનું છે. તમે વિચાર કરશો કે નહીં કરો? આપણે આ શરીર માટે ગમે એટલા વિચાર કરશું, આપણે આજુબાજુની વસ્તુઓ માટે ગમે એટલા વિચાર કરશું, એના સ્વભાવ પ્રમાણે એનું કામ કરવાનો જ છે. વસ્તુનું સડી જવું, વસ્તુનું તૂટી જવું, વસ્તુનું નાશ પામવું, એ એના સ્વભાવ પ્રમાણે કરવાનું જ છે. જળ પ્રમાણે કે જીવ પ્રમાણે? બોલો, કોની ચિંતા કરવી છે? અચ્છા ચલો, એક સ્ટેપ ફરી રિપીટ કરું છું કે જે પોતાનું છે એની ચિંતા કરવી છે કે જે પોતાનું નથી એની ચિંતા કરવી છે? આત્મા પોતાનો છે. આ બહારની બધી જ વસ્તુ છે ને ખાલી પુણ્યના ઉદયથી થોડા સમય પૂરતા ખરીદાયેલી છે. આ શરીર પણ, યસ, આ જેટલી પણ બહારની બધી ઇન્દ્રિયો દેખાય છે, બધી જ છે ને આ ખરીદેલી છે પુણ્યના ઉદયથી. શાંતિથી વિચારો. ખરેખર જો જીવનો વિચાર કરવો હોય ને, તો અંદર રહેલું એક આત્મા જેના થકી જ આખા વિશ્વમાં ખરેખર વ્યવહારો ચાલે છે, જેની શક્તિ અનંતી છે, જે ધારે એમ કરી શકે એમ છે, એને સુખી કરવાની દુખી કરવાની તાકાત ખાલી એ જીવની જ છે. એનો વિચાર કરવો છે. એક નાનકડું બાળક તીર્થંકરને પ્રશ્ન પૂછે છે. ક્યારે બનેલું છે આ પ્રસંગ ખબર નથી, પણ સાંભળેલો પ્રસંગ છે. તીર્થંકરને પ્રશ્ન પૂછે કે હે તીર્થંકર, મને જાણવું છે કે તમે આની પહેલા બી તીર્થંકરો જ હતા? આની પહેલાના ભવમાં પણ તીર્થંકરો જ હતા? પરમાત્માએ કીધું કે ના ના, આ જેટલા પણ તેને દેખાય છે ને જુદા જુદા જીવો, દેવ, સાધુ, સાધ્વી, એનિમલ્સ, બર્ડ્સ, મે બી આ બધા જુદા જુદા ભવો લીધા છે. તમે આની પછી બી તીર્થંકરો જ બનશો? નાનકડો બાળક છે, એના પ્રમાણનો પ્રશ્ન છે. એટલે પ્રભુએ જવાબ આપ્યો કે જે તીર્થંકર બને ને એને પછી ફરી જન્મ લેવો પડે
નહીં. રાઈટ? આ એનો છેલ્લો ભાવ. બેઝિકલી હવે એના બધા કર્મ પૂરા થાય છે. હવે એની જેટલી પણ જવાબદારીઓ હતી એ પણ પૂર્ણ થાય છે, કર્તવ્ય પૂરા થાય છે. એના માટે જેટલા પણ ઋણ હતા બધા પૂરા થાય છે. એટલે હવે પછી એને આ સંસારમાં રહેવાનું કોઈ કારણ જ નથી. પેલો નાનકડો બાળક સરસ મજાના એક એક પ્રશ્ન પૂછે છે અને દરેકના જવાબમાં તીર્થંકરો જુદી જુદી રીતે એને સમજાવે છે કે આ જગતમાં સમજવા જઈએ તો આખા વિશ્વમાં જેટલા જીવો છે એ જીવને એક ખાલી એક જ નંબરમાં તમે સમજી શકો. ચેતન એટલે કે લિવિંગ થિંગ એક નંબરથી આખા વિશ્વમાં રહેલા દરેક જીવો આવી જાય. બે રીતે તમારે સમજવું હોય તો સંસારી અને મોક્ષમાં ગયેલા, અથવા તો જે સ્થાવર જીવો છે એટલે કે જે મૂવ નથી કરી શકતા અને જે બીજા જીવો છે મૂવ કરી શકે છે. એ દ્રષ્ટિએ તમે વિચારી શકો. ત્રણ રીતે અગર તમારે જોવું હોય, ત્રણ અલગ અલગ વિભાગમાં આખા વિશ્વના જીવોને ડિવાઈડ કરવા હોય તો પુરુષ, સ્ત્રી અને નપુંસક આ ત્રણમાં ડિવાઈડ કરીને સમજી લો. તમારે ચારમાં અગર સમજવું હોય આખા વિશ્વના જીવોને, દેવગતિ, નરગતિ, મનુષ્ય અને તિર્યંશ. તમારે પાંચમાં અગર સર્વ જીવોને સમજવા હોય તો એક ઇન્દ્રિય વાળા, બે ઇન્દ્રિય વાળા, ત્રણ ઇન્દ્રિય વાળા, ચાર ઇન્દ્રિય વાળા અને પાંચ ઇન્દ્રિય વાળા. તમારે છ માં અગર સમજવું હોય તો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને એ સિવાયના સર્વ જીવો એટલે ત્રસ્કાય. હજી થોડું આગળ તમારે સમજવું હોય તો 563 563 ભેદથી આ વિશ્વમાં રહેલા સર્વ જીવોને સમજી શકાય. અહીંયા જેટલા પણ બેઠા છે બધા સાયન્સ ભણેલા છે, ઘણું બધું સ્કૂલમાં ભણેલા છે, આગળ ઘણું જાણેલું છે. સાયન્સ એક્ઝેક્ટ નંબર આપી શકે સર્વ જીવોને? અમુક જ રીતે અમુક શબ્દમાં સમાવી શકે સર્વ જીવોને? આ જેટલા પણ હું નંબર બોલ્યો ને એ એક નંબરની અંદર સર્વ જીવોનો સમાવેશ કરવાની પરમાત્માની તાકાત છે. ખાલી ચેતન શબ્દ બોલ્યો ને, લિવિંગ થિંગ, આખા વિશ્વનો એક પણ જીવ બાકી ન રહે. બોલો, કઈ સમજાય છે? ચાર ગતિ બોલીએ તો પણ આખા વિશ્વના સર્વ જીવોનો સમાવેશ એની અંદર થઈ જાય. પાંચ ઇન્દ્રિય બોલીએ તો પણ સર્વ વિશ્વના સર્વ જીવોનો સમાવેશ થઈ જાય. કલ્પના કરો પરમાત્માએ કેવી રીતે આ બધી ગોઠવણ કરી હશે. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી એક એક વસ્તુ બરોબર જોઈને નીચોવીને આપણા માટે મૂકી હશે. હવે બોલો, ચાર ગતિ તો તમને ખબર છે, પાંચ ઇન્દ્રિય પણ તમને ખબર છે, જો કે તમને બધું જ ખબર છે. 563 જીવના ભેદો એ ખબર છે, છતાંય એને કઈક અંશે જોવાનો પ્રયાસ આ ગ્રંથ દ્વારા આપણે કરશું. હવે એક વસ્તુ ખાસ સમજી લઈએ. જીવ અને જળ વચ્ચે માઇનર ડિફરન્સ અત્યારે આપણે પહેલા જોઈ લીધો. હવે જીવ છે ક્યાં? જીવને રહેવાનું સ્થાન કયું? જીવ કેવા સ્થાનમાં રહે? જીવ કઈ રીતે રહે? જીવનો આકાર શું? તો કે જળનું લક્ષણ હતું જેમાં કલર નથી. કલર છે તો આત્મામાં કોઈ કલર નથી. આત્મા અરૂપી છે. જો હવે તમને જીવની ઓળખ આપું છું, અવાજ પૂતગલોનો હોય, જળનો હોય, આત્માનો પોતાનો કોઈ અવાજ નથી. સમજાય છે? ટેસ્ટ શરીરને છે, જીભને છે, આત્માનો કોઈ ટેસ્ટ પણ નથી. આત્માને ન પકડી શકાય, આત્માને ન સ્પર્શી શકાય, ન સૂંઘી શકાય, ન જોઈ શકાય, ન સાંભળી શકાય, કારણ કે એ બધું જ જળ વસ્તુનું લક્ષણ છે, આત્માનું નથી. તો આત્મા છે કઈ રીતે ખબર પડે? આ જીવ છે એ કઈ રીતે ખબર પડે? તમારે તમારી આજુબાજુ જોવું છે હવે જીવ વિચાર સમજીને કે ભાઈ ક્યાં ક્યાં જીવ છે. લેટ મી થિંક. કેવી રીતે જોશો? કેવી રીતે ખબર પડશે?
જેની અંદર થોડા ઘણા અંશે પણ જ્ઞાન છે. શ્રી નવતત્વની અંદર 6 લક્ષણો બતાયા છે. કોઈક ને કોઈક અસ્પષ્ટપણે હોય જ જીવમાં, પણ છતાં બી હું તમને બહુ પ્રેક્ટિકલી કહું છું કે જ્ઞાન નામનો અંશ તો દરેકમાં તમને ક્યાંક ને ક્યાંક દેખાશે. કૂતરાને પણ ખબર છે કઈ રીતે ખાવું ને શું ખાવું, એનું બી એને ભાન તો છે ને, એ જ્ઞાન છે ને. તમે મચ્છરને પકડવા ગયા, માખીને પકડવા ગયા અને એ ઉડી ગયું, તો એને ઉડવાનું જ્ઞાન તો છે ને. જે બી જ્ઞાન છે પણ એની અંદર એ જ્ઞાન નામનું શક્તિ તો છે. તો સમજવાનું કે એ કોણ છે? જીવ છે. તમારી આજુબાજુ ચેક કરવા માટે કહું છું. જુઓ, અમુક અમુક વસ્તુ એવી છે જે કદાચ સ્પષ્ટપણે આપણને નહીં સમજાય. જેમ કે એકેન્દ્રિય એટલે કે ઓલ સ્થાવર જીવ, પૃથ્વી, અપ, દેવ, વાયુ અને વનસ્પતિ. પ્રેક્ટિકલી કદાચ બીજા બધા જીવોમાં જેટલું તમને સ્પષ્ટપણે અમુક વસ્તુઓ દેખાશે ને, આમાં કદાચ નહીં દેખાય. આપણે કોશિશ એ બી કરશું. એક્ઝેક્ટલી હું બસ એ જ સમજવા માંગુ છું કે એકેન્દ્રિયમાં હજી આપણને સ્પષ્ટ નહીં સમજાય, પણ આપણે જેમ જેમ સમજશું એમાં એ બી પૂરેપૂરા પ્રયાસ કરશું કે એમાં બી જ્ઞાન છે, એવું હું તમને પ્રૂફ કરી આપીશ. જેટલા થશે એટલા પ્રયત્ન કરીશ. પણ બેઝિકલી બે ઇન્દ્રિયથી તો આપણને ખ્યાલ આવે જ છે. સમજાય છે? કીડીને ખબર છે કે ક્યાં આગળ સાકર પડી છે, બોલો દોડીને જાય છે ને. મચ્છરને ખબર છે કે કોનું લોહી મીઠું છે, બધાની વચ્ચે આપણા પાસે આવીને બેસી જાય ને. છે જ્ઞાન. આ જ્ઞાનનો અંશ નિગોદથી સર્વજીવમાં છે. દરેક જીવને ખાવાની ઈચ્છા થાય છે, બરોબર? આ પણ જ્ઞાન છે એટલે તો થાય છે. દરેક જીવને મૃત્યુથી બહાર નીકળવાની ઈચ્છા થાય છે. કોઈને મરવું નથી ને, કોઈને દુઃખ નથી જોઈતું ને, તો દુઃખ નથી જોઈતું એ બી કેવી રીતે ખબર પડ્યું? જ્ઞાન છે એટલે. આ જ્ઞાન છે એટલે આ દુઃખ છે એવું સમજાયું. આ જ્ઞાન છે એટલે દુઃખ નથી જોઈતું ને, એ સમજાયું. અને આ જ્ઞાન છે ધેટ મીન્સ કે આ જીવ છે. આપણા કામવાળા જીવ છે કે અજીવ છે? એને જ્ઞાન છે ને, ક્યારે પગાર લેવાનો, ક્યારે સારી વાત કરવાની, ક્યારે રજા પાડવાની. સમજી ગયા હવે? હજી એક સ્ટેપ આગળ. આ જીવ બહુ ફ્લેક્સિબલ છે. તમે એને જે રીતે જે સ્વરૂપ આપશો ને એ સ્વરૂપમાં ગોઠવાઈ જશે. દરેક ભાવમાં જુદા જુદા દરેક શરીર સાથે એ સેટ થઈ જશે. અરે આ તો ઠીક છે. જ્યારે જીવ મોક્ષમાં જાય ને, મોક્ષમાં આમ જોવા જઈએ તો પોતાનો કોઈ આકાર નથી, છતાં પણ છેલ્લું જે શરીર હોય ને, અમુક ભાગોને સંકુચિત, બાકી એ જ શરીરના આકાર સાથે આત્મા ઉપર જાય છે. પણ આત્માનો કોઈ આકાર નથી. આત્મા જાય છે કોઈને ખબર પડે? આત્મા આવે છે કોઈને ખબર પડે? ન ખબર પડે. આત્મા કોઈ રૂપ વાળો નથી, છતાં પણ એના પુણ્ય અને પાપના કારણે રૂપોને ગ્રહણ કરે છે. ફરી રિપીટ કરું છું. આત્માની પોતાની કોઈ રૂપની કે કોઈ શક્તિ નથી, છતાં આત્માના પોતાના કર્મોના કારણે, એટલે કે પુણ્ય અને પાપના કારણે રૂપ કે કુરૂપ એને મળે છે. બધું જ આ મળવું ના મળવું એ આત્માને પોતાની શક્તિ છે. એક વસ્તુ વિચારો, નિગોદમાં જાય છે એની પાછળનું કારણ આત્મા. નરકમાં જવાનું એની પાછળનું પણ કારણ આત્મા. મોક્ષમાં જાય છે એની પાછળનું પણ કારણ આત્મા. કોઈ જડ વસ્તુ
એક વસ્તુ ક્લિયરલી ફરીથી સમજી જજો કે કોઈ જડ વસ્તુ આપણને નરકમાં કે નિગોદમાં મોકલતી નથી. સમજાયું? કારણ કે જડ વસ્તુની તો તાકાત જ નથી. તો મારા જીવનમાં રાઈટ નાવ પણ જેટલા દુઃખો છે એ બધા દુઃખો કોઈ જડ વસ્તુએ આપ્યા? એ જવા દો. કોઈ બીજા જીવે આપ્યા? કોઈ બીજા જીવે આપણા જીવનમાં દુઃખ આપ્યા? આ બીજો પ્રશ્ન છે, બરોબર સમજીને જવાબ આપજો. ન જડ વસ્તુ આપણને દુઃખ આપી શકે છે, ન બીજો કોઈ જીવ આપણને દુઃખ આપી શકે છે. કારણ આત્માનો સ્વભાવ એકચ્યુઅલી કોઈને દુઃખ આપવાનો છે જ નહીં. આત્માનો મૂળ સ્વભાવ તો બધાને સુખી કરવાનો છે, સુખી રહેવાનો છે, પોતાનામાં મસ્ત છે. કોઈ કોઈનું કશું એકચ્યુઅલી કરી શકતું નથી. આ દરેક વસ્તુને જેમ જેમ તમે સ્પષ્ટ સમજતા જશો તેમ તેમ સૌથી પહેલા જળનો રાગ ઘટશે અને જીવનો દ્વેષ ઘટશે. સમજાયું? શાંતિથી સમજો. જળ વસ્તુ મને નરકમાં, નિગોદમાં કે દેવલોકમાં મોકલી શકે એમ નથી. મારી આજુબાજુના કોઈ જીવ એટલે કે નજીકના વ્યક્તિઓ કોઈ મને નરકમાં, નિગોદમાં કે મોક્ષમાં મોકલી શકે એમ નથી. સમજાય છે? દરેકે દરેક જગ્યાએ માત્ર અને માત્ર હું જ પોતે હું આમાં જવાબદાર છું. આપણે ફ્લાઇટમાં બેઠા છીએ અને ફ્લાઇટ ઊભી છે, હજી ઉડતી જ નથી, ઉડતી જ નથી. એટલે આપણે પૂછ્યું ત્યાં આગળ, ભાઈ કેટલી વાર લાગશે, અમને લેટ થાય છે. એટલે એમણે કીધું કે ભાઈ જુઓ, જ્યાં સુધી પાયલોટ આવશે નહીં ત્યાં સુધી આ સ્ટાર્ટ થશે નહીં. આપણે શું કરવું પડે? વેટ કરવી પડે. બરોબર છે? જે વસ્તુ આપણને નથી આવડતી એ વસ્તુ માટે તમે કોઈકના પર ડિપેન્ડ થાઓ એ સમજી શકાય છે. રાઈટ? કે ભાઈ પેલો આવશે પછી જયારે ચાલુ કરશે પછી ત્યારે આપણે પહોંચશું. પરંતુ આપણી ઉન્નતિ કોઈના હાથમાં નથી. આપણો મોક્ષનો માર્ગ, આપણા સુખનો માર્ગ કોઈના હાથમાં નથી કે કોઈ આવશે એની વેટ કરો ને પછી આપણા દુઃખો દૂર થશે. નહીં. અહીંયા ઘણા બધા બુદ્ધિશાળીઓ પણ બેઠા છે, જ્ઞાનીઓ પણ બેઠા છે, એટલે આપણી બુદ્ધિમાં એમ બી વિચારી કે પરમાત્માની હાજરી તો જોઈએ જ ને. વાત પરમાત્માની નથી, પરમાત્મા તો જોઈએ જ. પરમાત્મા જોઈએ, જ્ઞાન જોઈએ, બધું જ બરોબર છે. પણ ભૂતકાળમાં ઘણી વાર પરમાત્મા એને મેળવ્યા છે, છતાં મારી બુદ્ધિથી, મારા અહંકારથી હું એને પણ સ્વીકારી નથી શક્યો. સમજાય છે? પરમાત્મા પણ કઈ ન કરી શકે જ્યાં સુધી મારી યોગ્યતા ના હોય. એટલે મારે આ ગ્રંથ દ્વારા મારી અંદર એક યોગ્યતા ઊભી કરવાની છે. એક એ લેવલની સમજણ ઊભી કરવાની છે કે હું મારી જાતે તરી શકું છું. મને આવડે છે. મારે કોઈના પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. મારા જીવનમાં હવે જેટલા દુઃખ આવે છે ને, કોઈને કમ્પ્લેન કરવાની જરૂરત જ નથી. બોલો, કમ્પ્લેન થાય છે કે નથી થતી? કઈ વસ્તુ ના મળે તો એ દુઃખી થઈ જઈએ, માન સન્માન ના મળે તો બી દુઃખી થઈ જઈએ. આટલું ક્લિયર સમજ્યા પછી પણ જો હજી કમ્પ્લેન થાય તો ધેટ મીન્સ કે હજી જે વિચાર સમજાયું નથી. હે જીવ, તું આ જીવનો પહેલા વિચાર કર. કયા જીવનો?
આ જે દેખાય છે ને આની અંદર, કારણ કે આ દેખાય છે એ જીવ છે, આ તો જળ છે. આત્મા છે એટલે એને જીવ તરીકે વ્યવહાર કરીએ છીએ આપણે, રાઈટ? પણ ઓરિજિનલી તો આ જડ જ છે. એક જગ્યાએ બહુ સરસ એક વાક્ય લખ્યું હતું કે જડ અને આત્મા એમાંથી તમારે ચોઈસ કરવી હોય ને કે કોને મારે ગમાડવો છે, તો એના માટે બહુ સરસ વાત લખી હતી કે જેમાંથી દુર્ગંધ આવે, જેમાં ખૂબ અશુચિ પડેલી હોય, જેમાંથી દુર્ગંધ આવે, જેમાં અશુચિ પડેલી હોય, જેને જોવું ના ગમે, જેને સ્પર્શવું ના ગમે, એ શરીર, એ જડ, જે ગમે ત્યારે સડી જાય. તમે કલ્પના કરો, આપણા નખ આપણા હાથ સુધી જ્યાં સુધી અટેચ છે, આંગળીઓ સુધી, ત્યાં સુધી કોઈ ફરક પડે છે? નહીં. પણ જેવા આ નખ શરીરથી છૂટા પડે, એટલે કે આત્માથી છૂટા પડે, બોલો, સડી જાય છે? આપણા શરીરમાં જે અંદર અંદર આપણે મૂકીએ છીએ, રાઈટ? અંદર છે ત્યાં સુધી વાંધો નથી, પણ જેવું એ બહાર નીકળે છે વોમેટ દ્વારા કે કોઈ પણ રીતે, ત્યારે જોવું પણ ગમે છે, સ્પર્શ કરવું પણ ગમે છે. કઈ સમજાય છે? આ જળ, આ જળનો સ્વભાવ એટલે જે દુર્ગંધ આવવી, જે પણ અશુચિ દેખાવી, એ કોનો છે? આત્મા નથી. એ કોણ છે? જળ છે. તમારી આજુબાજુ એવી કોઈ વસ્તુ ખરી કે જે ક્યારે પણ સડશે જ નહીં, જે ક્યારે પણ નાશ જ નહીં પામે, એવી કોઈ વસ્તુ ખરી? જળનો સ્વભાવ આ છે. જયારે આત્મા કેવો ખબર છે? એને સાચવવો જ ના પડે, એને મેન્ટેન જ ના કરવો પડે. ગાડીઓને ધોવી પડે, કપડાઓને ધોવા પડે, આ શરીરને રોજ ધોવું પડે. સમજાયું ને? કેટલો પ્યોર આત્મા છે જુઓ. ન કોઈ અશુચિ છે, ન કોઈ દુર્ગંધ છે, ન એને રોજ નવડાવવું પડે. આપણે કોઈ બે ગાડી ગિફ્ટ કરે, એકનું મેન્ટેનન્સ વધારે હોય ને એક મેન્ટેનન્સ ફ્રી હોય, કઈ ગમે? આત્મા મેન્ટેનન્સ ફ્રી. ખવડાવવા, પીવડાવવાની, સુવડાવવાની, ફરવા લઈ જવાની કોઈ જરૂર ખરી? આ તો દર 6 મહિને ફરવા લઈ જવું પડે, બોલો, આ શરીરને. હા, દર 15 દિવસે નાની ટ્રીપ જોઈએ, દર અઠવાડિયે એકાદ શોપિંગ મોલમાં નજર ફેરવવા જોઈએ, દર 8-10 કલાકે ઊંઘવા જોઈએ, દર 3 થી 4 કલાકે ખાવા જોઈએ, અને દર કલાકે કે અડધો કલાકે પીવા જોઈએ. અરે તો જવા દો, એક એક ક્ષણે ક્ષણે શ્વાસ લેવા જોઈએ. કેટલી માથાકૂટ વિચારો તો કરો. કઈ સમજાય છે? આ શરીર, તો એ બોલો ગમે છે શું? આજ શરીર. જીવનો વિચાર કરીએ. આપણા શરીરમાં જ્યાં જ્યાં પોલાણ ભાગો છે ત્યાં જીવ નથી. આપણા શરીરમાં જે જે જગ્યાઓ એવી છે જે ખાલી છે, જેમ કે મોઢામાં તમે આમ આંગળી નાખશો ને, તો આમ આમ કરશો તો કઈ ફિલિંગ નહીં થાય. ખાલી જગ્યા જ્યાં જ્યાં છે ત્યાં આત્મા નથી. પેટમાં પણ તમે જોશો ને, તો અમુક જે ખાલી જગ્યા છે ત્યાં આત્મા નથી. નાકના પોલાણ ભાગ છે, કાનના અમુક પોલાણ ભાગ છે, ઇવન વાળના ઉપરના જે ભાગ છે, ઉપરથી તમે કટ કરશો તો ત્યાં આત્મા નથી. જોરથી ખેંચો તો દેખાશે, કારણ કે ત્યાં ક્યાંક અટેચ છે, ત્યાં આત્મા છે. ઘણા લોકો એવું સમજતા હોય છે કે આપણા શરીરમાં ઘણા બધા આત્મા છે. ભાઈ, અત્યારે તો આપણા શરીરમાં એક જ આત્મા છે.
હા, શરીરમાં રોગો હોય એના કારણે જીવોની ઉત્પત્તિ થાય એ વસ્તુ જુદી છે. તો એ જીવોના આત્મા જુદા, પણ અત્યારે જે મારી અંદર છે એ તો આ એક જ આત્મા છે. સમજાયું? એટલે તમારે મેનેજમેન્ટમાં બહુ ઈઝી પડશે. એકને સાચવવો કે ઘણાને સાચવવા, એકને સાચવવા. બોલો, હજી ફરી પ્રશ્ન પૂછું છું, જળ ગમે છે કે જીવ ગમે છે? તો શું છે, આપણે ટોપિક ચેન્જ કરી દઈએ, જળ વિચાર કરી દઈએ, જીવ વિચાર સાઈડમાં મૂકી દઈએ, ક્યાંકથી ગોતી લેશું ગ્રંથ જળને સમજવાનો. બોલો, જળ વિચાર કે જીવ વિચાર? જળને જોડે લઈને જવાતું નથી, સમજાય? જીવને લઈ જવાનો છે. જુઓ, હજી એક સ્ટેપ આગળ વધાવું. આપણો કાયમનો સાથી કોણ ખબર છે? કાયમનો સાથી આ આપણો આત્મા. અનંતા ભવો બદલાયા આપણા, અનંતા શરીરો બદલાયા, અનંતા સંબંધો બદલાયા, બધું જ બદલાયું. અંદરનો આત્મા છે ને એઝ ઇટ ઇઝ છે. બોલો, આજથી 5 ભવ પહેલા તમે જયારે દેવમાં હતા, તમે જયારે ચક્રવર્તી તરીકે હતા, ત્યારે પણ અંદર આત્મા તો આ જ હતો. આ શરીર નતું, આ સંબંધો નતા, બીજા સંબંધો, બીજા શરીર હતા. સમજાય છે? જે આપણો સાથ છોડી જાય એને વિચાર કરવાનો, કે જે કાયમ માટે આપણી પાસે રે એનો વિચાર કરવાનો. શ્રી વીર પરમાત્માથી લઈને અનંતા તીર્થંકરો જે અત્યારે સિદ્ધાત્મા તરીકે છે, એ સિદ્ધના આત્મા તરીકે છે, એ આત્મા, અને એની પહેલા જયારે સૌથી પહેલા નિગોતમાં હતા ત્યારે એ આત્મા. બોલો, જુદો છે કે એક છે? એક જ છે. થોડું થોડું સમજાય છે, 2-5% જેટલું. કાયમ આજ આત્મા, શરીર બદલાય, બહારનું બધું જ બદલાય. ચાલો, હજી એક સ્ટેપ આગળ. જો આજે આ ક્લાસ પૂરો થાય ને એની પહેલા ફાઇનલી મને કહી દેજો, જડ વિચાર, જી વિચાર, કારણ કે હજી બી હું તમને કન્વિન્સ કરવાનો ટ્રાય કરી રહ્યો છું. તમે 100% કન્વિન્સ થઈ જાઓ પછી આપણે વિચારશું. જડ જે છે ને, એટલે કે શરીર, બહારના પૂતગલો, બહારની વસ્તુઓ, એ દરેક જગ્યાએ જુદી જુદી રીતે પ્રેઝન્ટ કરે છે. એના સ્વભાવો, એના વ્યવહારો બધી રીતે જુદા જુદા છે. જ્યારે આત્માના કોઈ જુદા નથી. અનંતા સિદ્ધાત્માનો સ્વભાવ સમાન. આપણા દરેકની અંદર રહેલા સિદ્ધાત્માની અંદર કેવળ જ્ઞાન સમાન છે. બોલો, કોઈ પૂછે ને તો અનંતા જીવનું કેવળ જ્ઞાન કાયમ માટે સમાન. કોઈ તીર્થંકર તરીકે હોય તો એનું પણ કેવળ જ્ઞાન ને સામાન્ય કેવળનું પણ કેવળ જ્ઞાન સમાન. પુણ્યની દ્રષ્ટિએ તીર્થંકર તો જો ચડી જાય, પણ જ્ઞાનની દ્રષ્ટિએ વાત કરીએ, જો એ જ સમજાવું છું, જ્ઞાનની દ્રષ્ટિએ એટલે અંદરના ગુણની દ્રષ્ટિએ બધા સમાન. એક તીર્થંકર છે ને એક સામાન્ય કેવડી છે, એ શેના આધારે નક્કી થયું? બહારની વસ્તુઓના આધારે. તો જેના આધારે અસમાનતા આવે એ બધું પૂતગલ, અને જેના આધારે બધી જ સમાનતા આવે એ જીવ. આ જીવ જગત આ વિશ્વમાં છે ને, એટલે આ વિશ્વનું અસ્તિત્વ છે. સાયન્સ ગમે એટલું પ્રૂફ કરશે, ઈ આ રીતની જે જીવની અમુક પ્રોસેસ છે એને બતાડી શકશે, પ્રૂફ કરી શકશે? જીવ ક્યાંથી આવ્યો, ક્યાં ગયો, છે એની પાસે કઈ? રોબોટ્સ બનાવી દીધા, જીવ બનાવ્યો? મને શાવિકાબેન કે એ તો ડિફરન્ટ ડિફરન્ટ જીન્સમાંથી બને. અરે ભાઈ, એ બી જીવ જ છે. તું જેને જીન્સ કે જે બી શબ્દ આપે છે ને, એ પણ એક જીવ જ છે. આ તો શું થાય છે ખબર છે?
એક વ્યક્તિ ફ્લાઇટમાંથી ઉતર્યો અને બીજી ગાડીમાં બેઠો. ખાલી ટ્રાવેલિંગનું સાધન બદલાય છે. એક આત્મા એક શરીરમાંથી નીકળે છે, બીજા શરીરમાં પ્રવેશ કરે છે. જુદા જુદા શરીર એ મેળવે છે. સમજાય છે? પણ આત્મા તો કાયમ માટે સમાન જ છે. હવે જુઓ બીજી વાત. જળ જગતની અંદર એક નિયમ છે. એ ક્યારે પણ કોઈના ઉપર ઉપકાર કરી શકે નહીં. ક્યારે બી નહીં. અને આ વિશ્વની અંદર જીવ સૃષ્ટિ એવી છે જે ઉપકાર કરી શકે. એક નાનકડા બીજમાંથી હજારો વૃક્ષ ઉગી નીકળે છે. રાઈટ? બોલો, એ જે અંદર જીવ હતો ને એટલે આ વસ્તુ શક્ય બની. અંદર જીવ ના હોય અને જમીનમાં નાખવું, ઉગશે નહીં? ઉગે. એક જીવ કેટલો પરોપકારી બને છે જુઓ. આટલા ફળ આવે, આટલી ડાળીઓ આવે, આટલું ઝાડ ઉગે, આટલા પાન, કેટલી બધી રીતે. ખાલી વિચાર કરો, જીવ જગત કેટલું ઊંચું છે. આપણી અંદર રહેલી અનંતી શક્તિઓને અગર માપવી હોય અને સમજવી હોય તો આપણે આપણો વિચાર કરવો પડશે. અને એના માટે સૌથી વધારે જરૂરી જળ અને જીવ વચ્ચેના ડિફરન્સ સમજવા પડશે. એક દિવસ આપું છું, શાંતિથી તમારી આજુબાજુ રહેલી બધી જ વસ્તુઓને માર્ક કરતા જજો. ટેગ લગાડતા જજો. જળ જીવ, જળ જીવ. પંખો જળ, આ જળ. સમજાય છે? પંખો ફરે છે તો એની પાછળ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક જીવ છે. લાઈટ ચાલુ થાય છે, કોઈ બી વસ્તુમાં કોઈ પણ ફેરફાર થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને આત્મા દેખાશે. ફેરફાર એટલે આ રીતના લાઈટનું ચાલુ થવું, પંખાનું ચાલુ થવું. સમજાય છે? એમને કશી વસ્તુ બનવાની નથી. કારણ કે ફરી રિપીટ કરું છું, આખા વિશ્વમાં જો જીવ નામનું તત્વ ના હોય ને તો જળનો ખાલી ઢગલો પડ્યો હોય, પૂતગલોનો ખાલી ઢગલો પડ્યો હોય, પરમાણુનો ઢગલો પડ્યો હોય. એ આટલું મોટું પરમાણુ એટલે વેરી વેરી સ્મોલ પાર્ટિકલ, સૂક્ષ્મ નાનકડો અંશ કહેવાય. ખાલી અંશ જ પડ્યા હોય, એની વર્ગણાઓ બનવીને આ બધું જીવના કારણે થાય છે. મુખ્ય જીવ છે તો આ જળ જગતનું કંઈક નામ છે, જળ જગતની વેલ્યુ છે. બોલો, હવે જળ સાઈડ રહેવું છે કે જીવ સાઈડ રહેવું છે? જુઓ, જ્ઞાનીઓને ખબર છે કે આપણા અનાદિના સંસ્કાર કયા છે. એટલે શાંત સુધારસ ગ્રંથની અંદર છે ને જળ માટે વધારે ભાવના બતાડી. કારણ કે આપણી આસક્તિઓ જળ પ્રત્યેની જ વધારે છે. સમજાય છે? એટલે આ બધી વસ્તુઓ આપણે ત્યાં જળની વધારે બતાવી છે. બસ એક પ્રયાસ કરવો છે હવે કે જેમ જેમ ખબર પડે કે આ જળ છે, જેમ જેમ ખબર પડે કે આ અમુક વસ્તુ છે કે જેની અંદર જીવ હોય ના હોય, તરત જ જ્યાં જીવ ખબર પડે ત્યાં પ્રેમ ઉભરાવાનો. શું બોલું છું? જ્યાં જીવ ખબર પડે ત્યાં સામેવાળાના જીવના દુઃખની કલ્પના શરૂ કરી દેવાની કે આ જીવ આ સમય કેવી વેદના ભોગવતો હશે. અને જે જળ છે તો એના માટે આ વસ્તુ ગમે ત્યારે સડી શકે છે, તૂટી શકે છે, ફૂટી શકે છે. સમજાય છે? બસ આ રીતની વિચારધારા જો શરૂ કરશું ને તો વસ્તુઓમાં ગમે એટલા ફેરફાર થશે, આપણું માઇન્ડ ડિસ્ટર્બ નહીં થાય. જીવોના દુઃખો જોયા કરશું તો જીવોના જ્યારે જ્યારે વ્યવહારો બદલાશે ને ત્યારે પણ આપણું માઇન્ડ ડિસ્ટર્બ નહીં થાય. કેમ કે આ જીવ છે, અનંત શક્તિનો માલિક છે, આટલા નાનામાં પુરાઈ ગયો છે. બિચારો આ એક કર્મના ઉદયમાં છે, કેવું કર્મજીવ ભોગવી રહ્યો છે. જેમ જેમ આ દ્રષ્ટિ ઊભી થશે તેમ તેમ ફરી રિપીટ કરું છું, જળ પ્રત્યે ઉદાસીનતા ભાવ એટલે કે આસક્તિઓ ઘટશે,
અને જીવ પ્રત્યે જે દ્વેષ છે એના બદલે કરુણાભાવ અને પ્રેમ ઉભરાશે. જૈણા એ ધમ્મો, જૈણા એ ધર્મ છે, જૈણા એ આત્માનો સ્વભાવ છે. બસ એ સ્વભાવને આપણે બધા આ ગ્રંથના આધારે ડેવલપ કરવાની કોશિશ કરીએ. કરશું થોડો થોડો પ્રયાસ. જો ના સમજાયું હોય ઘણી બધી વસ્તુ તો 2 વાર 3 વાર ખાસ સાંભળજો. અને આ જ બધી વાતોને હજી ડિટેલથી ઘણી બધી અલગ અલગ રીતે આપણે લેશું. એટલે કદાચ તમને આગળ ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ જશે એવો પ્રયાસ કરશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલ્યો હોય તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામિ નિપુણમ.